એની બેટી ચેક કરવાની હોય, શંકાસ્પદ હોય તો શાંતિથી એની સાથે વાત કરવાની છે. એની સાથે સાથે કોઈ પણ પાસે કોઈ છરી મળી આવે કે કોઈ પીધેલા મળી આવે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે. એની સાથે સાથે જે આપણે જે સાધનો છે જેમાં રિફ્લેક્ટર જેકેટ છે એનો ઉપયોગ કરવાનો છે, શોલ્ડર લાઇટ છે એનો ઉપયોગ કરવાનો છે, પોલીસની ગાડી જે છે આજુબાજુ સ્ટોપ લાઇટ ચાલુ કરીને એનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે તમારી પાસે જે બ્રેથ એનાલાઇઝર છે એનો ઉપયોગ કરવાનો છે. અને જે બોડી વોર્ન કેમેરા છે એ ચાલુ હાલતમાં તમારે રાખવાનું રહેશે. અને જે કોઈ ગેરકાયદેસર વસ્તુ સાથે કે પીધેલા મળી જાય તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની રહેશે. વિસ્તાર જો ચારો બાજુથી ખૂબ તેજીથી વધી રહ્યા છે અને એના શહેરના સુરક્ષાના ધ્યાનમાં રાખીને જોઈએ પૂરા 8 ઝોન પોલીસ તરફથી જોઈએ અને તમામ જો 50 પોલીસ સ્ટેશન તરફથી અમુક ઇમ્પોર્ટન્ટ જો અમારા જંકશન છે, પોઈન્ટ છે, જો કાયદાના વ્યવસ્થાના દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ લોકોના સેફટીના ધ્યાનમાં રાખીને આ બધા લગભગ 150 જેટલા પોઈન્ટ જો નક્કી કરવામાં આવેલા છે, જેનાથી અગર અમે નાકાબંધી કરીએ તો લગભગ શહેરમાં સંપૂર્ણપણે જે પોલીસના આમાંથી કોઈ પસાર થાય તો પોલીસના પોઈન્ટ ઉપર એના જોએ જવા પડે છે. આ પ્રકારના પોઈન્ટ નક્કી કરીને અમે લોકો જો 3 ભાગોમાં 50 જેટલા પોલીસ સ્ટેશન છે એટલા પોઈન્ટ અમે દરરોજ જો ગ્રુપ તરીકે જો એક ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપ તરીકે વહેંચણી કરી છે અને દરરોજ જો અત્યારે અમે લોકો ચેકિંગ ચાલુ કરે છે. આજથી વિધિવત રીતે તમામ થાના અમલદારો, તમામ ડીસીપી, એસીપી અને સીપીસી તક જો તમામ લોકો નીકળીને આ જો તમામ એવા પોઈન્ટ ઉપર જો વ્હીકલ ચેક કરવાના. ખાસ કરીને અમારા ટાર્ગેટ છે કે કોઈ નશા કરીને કોઈ વાહન નહીં ચલાવતા હોય, જોઈએ કોઈ નશાકારક વસ્તુ લઈ નહીં જતા હોય, ચાહે કોઈ ડ્રગ્સ હોય, ચાહે દારૂ વગેરેના કોઈ હોય, સાથોસાથ જો કોઈ બી ચક્કુ, છુરી, તલવાર આ પ્રકારનો કોઈ એવા વસ્તુ લઈને નહીં ચાલે જેથી રોડ રેસિંગ વગેરેમાં આપસમાં કોઈ થાય તો મારામારી નહીં કરે. એના ધ્યાનમાં રાખીને સાથોસાથ કોઈ ઇલીગલ કોઈ ચીજોના કેરી નહીં કરતા હોય તો એના બ્રીફિંગ જો કરવામાં છેલ્લા 3-4 દિવસથી પોલીસને બ્રીફિંગ કરીને આજે જ્યારે અમે ચેકિંગ કરવા ચાલુ કરે છે તો આજે લગભગ 50 જેટલા પોઈન્ટ શહેરમાં પૂરા પશ્ચિમ બધા વિસ્તારોમાં જો ચેકિંગ થઈ રહી છે. સાથોસાથ જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે એના એક ડેડિકેટેડ જો ઓપરેશન માટે આજે જैसे બહરામપુરા એરિયા થઈ ગયા, સરખેજ એરિયા થઈ ગયા, જો આ એરિયામાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પોલીસનો ચોપડે નોંધાય છે જો અને જ્યાંથી વધુ ફરિયાદ આવે છે ત્યાં જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ અત્યારે કોમિંગ કરી રહી છે. તો આ અમારા પર્પસ એક જ છે કે અમારે લોકોને સેફટી જળવાય જોઈએ અને સાથોસાથ કોઈ એવા વ્યક્તિના જો રાતમાં જો નશા કરીને જો નીકળે અને પછી લોકોને હેરાન કરે અથવા જો વ્હીકલ તેજ ચલાવે અને જો હિટ એન્ડ રન ટાઈપના કેસીસ નહીં બને એના ધ્યાનમાં રાખીને અમે લોકો જો આ કાર્યવાહી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઓર જો તીવ્ર ગતિથી આ કાર્યવાહી કરવામાં આવશે જોઈએ. અને હું બધા લોકોના એક અપીલ પણ કરું છું જોઈએ કે આપ કાયદાને મર્યાદામાં રહેજો. જો કોઈને કોઈ તકલીફ પડે એવા કોઈ કૃત્ય કરશો નહીં જોઈએ. અને પબ્લિકને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ અગર આપને કોઈ તકલીફ હોય આપ ઇમિડિયેટલી 112 નંબર ઉપર આપ કોલ કરજો જોઈએ. ઇમિડિયેટલી જો પોલીસની ટીમોને અમે આ રીતે વહેંચણી કરી છે કે દરેક પોઈન્ટ પર 4 થી 5 વ્હીકલ તો મિનિમમ રહે જ છે જોઈએ અને જેથી તાત્કાલિક આપને મદદ કરી શકીએ જોઈએ. અને લોકોને અમે ભરોસા પણ અપાઈએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ આપનો સેવા માટે જો ખડે પગે રહેશે. બસ મને જરૂરત છે, અમે લોકોને જરૂરત છે આપને સહકાર છે અને આપને જો બોલ્ડ થઈને આપને પોલીસને આપ ઇન્ફોર્મેશન આપો. આપનું સંપૂર્ણ નામ અમે ગુપ્ત રાખી અને જરૂરી અમે કાર્યવાહી કરતા